આમ તો ગુજરાત પોલીસની છબી અમુક અંશે ખરડાયેલી જોવા મળે છે। ત્યારે તાજેતરમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પોલીસની ઇમેજ રક્ષક નહીં પરંતુ ભક્ષક તરીકે ઉપસી આવી છે। ત્યારે અમરેલી જિલ્લાના પોલીસની સરાહનીય કિસ્સામાં પ્રજાના રક્ષક તરીકેની એક પ્રશંસનીય કામગીરી કરાતા જે આ વોન્ટેડ ગુનેગાર ધીરેન કારિયા એક મહિલા કોર્પોરેટરના પતિ થાય છે, તેમ છતાં પણ પોલીસે પોતાની સફળ જવાબદારી નિભાવી હતી અને આરોપીની કોઈપણ જાતની શરમ રાખ્યા વગર મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરીને પોલીસની ઉમદા કામગીરીનું લોકો સમક્ષ એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। માટે આ કિસ્સામાં પોલીસની છબી સુધરતા સરકાર તરફથી તે કેસમાં થયેલી સફળ કામગીરી બાબતે સરકાર તરફથી પોલીસને પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી છે। ગઈકાલે સૌરાષ્ટ્રના મોસ્ટ વોન્ટેડ દારૂના સપ્લાયર ધીરેન કારિયાની અમરેલી પોલીસે ધરપકડ કરી હતી। આ કામગીરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે। તેમણે અમરેલી એલસીબી ટીમ માટે ₹5 લાખના ઇનામની જાહેરાત પણ કરી છે। અમરેલીના એસપી હિમકરસિંહ તથા અમરેલી એલસીબીમાં ફરજ બજાવતા એલસીબીના પીઆઈ એમ પટેલ તથા ટીમ એલસીબીની સફળ કામગીરીની ગૃહમાં નોંધ લેવાઈ। ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચાલી રહી છે। ડ્રાઈવ દરમિયાન અમરેલી એલસીબીની ટીમે રાજ્યના અલગ અલગ 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહિબિશન સહિત કુલ 59 ગુનાઓમાં જેની સંડોવણી છે તે આરોપી જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાને મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેર નજીકથી પકડી પાડવામાં આવ્યો છે। પકડાયેલા આરોપી ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ છે અને અમરેલી પોલીસને ગૃહ રાજ્યમંત્રી આ સરાહનીય કામગીરી બદલ ₹5 લાખના ઇનામની જાહેરાત કરી છે। આમ સરકારના પગલાંથી અન્ય પોલીસ કર્મીઓને પણ પ્રેરણા મળશે અને ગુજરાત પોલીસના અમુક કર્મીઓ પર લાગેલા ભ્રષ્ટાચાર અને તોડકાંડની છબી જે લોકોમાં પડી છે તેમાં ચોક્કસ સુધારો આવશે।